હાલો વિદ્યાર્થી મિત્રો, હું કેજે કોરડિયા. આજે આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિ ભાગ 1. આપણે યામ ભૂમિતિ એ આપણે 9મા ધોરણમાં પણ એનો અભ્યાસ છે એ કરી ગયા છે. આપણે એનો અહીંયા પુનરાવર્તન કરીએ. હું તમને વિદ્યાર્થી મિત્રો વાત કરું કે ભાઈ તમને ઘણું લખાણ આપેલું હોય, શાબ્દિક વસ્તુઓ તમને આપી હોય અને એની તમારે સમજ લેવી હોય અને એ જે શબ્દો છે એના ઉપરથી કોઈ ચિત્ર બનાવવામાં આવે તો આમાં કહેવત છે કે એક ચિત્ર છે એવા 100 શબ્દોનું છે એ ગરજ સારે છે. તો એમ આ જે ગ્રાફ છે ને એ બહુ મહત્ત્વનો છે. એ ઝાઝી ઓછા ઓલાની અંદર ઝાઝી માહિતીઓ પણ આપણને આપતું હોય છે. તો એ આપણે 9મા ધોરણમાં ભણી ગયા છીએ. હું તમને એનું ઉદાહરણ આપું કે અત્યારે IPL હાલે છે અને કોઈ વન ડે મેચ હોય અને એની 50 ઓવરની મેચ હોય અને તમને એમાં રસ હોય અને તમે એ જોઈ ન હોય તમે પછી જેને જોઈ એને પૂછતા હો તો ભાઈ કઈ રીતે કોણ કેવી રીતે રમ્યું છે ને કેટલું રમ્યું છે ને કઈ ઓવરમાં વધારે રન થયા ને કઈ ઓવરમાં ઓછા રન થયા, પણ જો એને ગ્રાફ દ્વારા જો દર્શાવવામાં આવે તો તમે એક નાના અમથા ગ્રાફના મદદથી આખા 50 ઓવરની મેચ છે એ આખો એનો હાઇલાઇટ છે તમે કરી શકો. એમાં કેટલા રન થયા છે, કઈ ઓવરમાં કેટલા રન થયા છે, કઈ ઓવરની અંદર છે એ વિકેટ ગઈ છે, કઈ ઓવરમાં ઝાઝા રન થયા છે, કેવી આ બધી બાબતો છે એ બધી એક નાના અમથા ગ્રાફની અંદર એ તમે પ્રાપ્ત કરી શકો છો અને આ તમને મોટી છે એ માહિતી એમાં મળી શકે છે. એવી જ રીતે હું તમને કહું કે આપણી શાળાની અંદર છે એ જે 10મા અને 12માનું જે પરિણામ SSC અને HSCનું પરિણામનું જે છે એ લંબાલેખ બનાવીને આચાર્યની ઓફિસમાં, સ્ટાફ રૂમમાં અથવા તો કંઈ બહાર લોબીમાં મૂકેલું અને તમે જોજો તો જુદા જુદા વર્ષનું કેટલું પરિણામ હશે એ આપણે જાણીએ કે અને એમાં બોર્ડનું પરિણામ અને આપણી શાળાનું પરિણામ એ આપણે આવા એક ઓલા ચાર્ટની અંદર ઘણા વર્ષનું છે એ કેવું પરિણામ રહેલું છે એ આપણે જાણી શકીએ છીએ. તો આ બહુ મહત્ત્વનું છે. તો આપણે 9મા ધોરણમાં જે છે એ દ કાર્તેજીએ છે એને આખી આલેખની જે રચના કરી છે અને સમજાવી છે એનો આપણે અહીંયા સમજ છે મેળવવાનો પ્રયત્ન કરીએ. તો અહીં મેં એક તમે જુઓ છો તો કે બોર્ડની અંદર એક અહીંયા એક બિંદુએથી એ બે રેખાઓ દોરી એકબીજાને લંબ. તો તમે જુઓ છો આ જે સમક્ષિતિજ રેખા છે એને આપણે શું કહીશું? X અક્ષ કહીશું. એ રીતે આ શિરોલંબ છે એક રેખા જે શિરોલંબ રેખા એને આપણે શું કહીશું? Y અક્ષ કહીશું. એટલે X અક્ષ અને Y અક્ષ એ એકબીજાને જે છેદે છે એને આપણે ઉદ્ગમ બિંદુ કહીશું. ઉદ્ગમ બિંદુ. અને આપણે એને ઓરિજિન એટલે કે O વડે દર્શાવીએ છીએ અને એના યામ છે હંમેશા કેવો હોય? 0 0 હોય છે. આ આપણે બધું 9મા ધોરણની અંદર અભ્યાસ કરી ગયા છે. હવે હું તમને અહીંયા કહું છું કે ભાઈ તમે આ જે X અક્ષથી એ તમે આ જમણી બાજુ જાઓ છો તો જમણી બાજુ બધી ધન સંખ્યાઓ છે. 1 2 3 4 બધી ધન સંખ્યાઓ છે અને આ જે અહીંથી ઉદ્ગમ બિંદુથી એ તમે ડાબી બાજુએ જાઓ છો બધી ઋણ આવશે. -1 -2 -3 એ રીતે બધી ઋણ સંખ્યાઓ લેવામાં આવે છે. એવી રીતે આ ઉદ્ગમ બિંદુથી ઉપરની બાજુ જાય છે એમ બધી ધન સંખ્યાઓ હોય છે અને એમ નીચે જાય છે એમ બધી ઋણ સંખ્યાઓ આવતી હોય છે. હવે આ આપણે જોઈએ તો અહીંયા આપણે હું x બિંદુ લઈ આને આપણે અહીં કયું કહીશું? x ડેશ કહીશું અને આપણે y કહીશું અને આને આપણે y ડેશ કહીશું. તો આનાથી એક ખૂણો બને છે જો XOY એટલે કે ખૂણો XOY. તો આ જે ખૂણો છે એ ખૂણાને આપણે કયું કહીશું? પ્રથમ ચરણ કહેવાય છે. પ્રથમ ચરણ અથવા તો એને આપણે પાદ પણ કહીએ છીએ. પ્રથમ ચરણ અથવા તો પાદ પણ કહેવામાં આવે છે. એવી રીતે અહીંયા જે બનતો જે ખૂણો જે છે ખૂણો YOX ડેશ તો એને આપણે એક એવું ચરણ કહીશું. તો આ જે ભાગ છે આ ખૂણાની અંદરનો ભાગ છે એને આપણે ચરણ કહીએ અને આ પ્રથમ ચરણ છે, આ દ્વિતીય ચરણ છે.
એવી જ રીતે અહીંયા તમે લો ખૂણો x ડેશ ઓ y ડેશ, તો એ તૃતીય તો ત્રીજો ખૂણો તૃતીય ચરણ છે. અને અહીંયા તમે લ્યો છો ખૂણો y ડેશ ઓ x, તો એને આપણે ચતુર્થ ચરણ કહીએ છીએ. હવે આમાં પ્રથમ ચરણની અંદર જઈ તો પ્રથમ ચરણની અંદર છે એ બધા જે આપણે યામો લઈએ છીએ એ બંને યામો કેવા છે? ધન છે. આ જે છે એ શું છે? x યામ છે. આ જે છે એ શું છે? y યામ. આને આપણે કોટી કહીએ અને આને ભુજ કહીએ છીએ. y યામને ભુજ કહે છે અને x યામને આપણે કોટી કહીએ છીએ. હવે આ જો તમે જુઓ તો આ એનો x યામ થયો, આ તમે જુઓ તો કેવા છે? ધન છે કે નહીં? અને અહીંયા જો તો y આ જો આ x યામ છે, અહીંયા તમે જુઓ તો બધા ધન છે. આ y યામ છે એ બધા કેવા છે? પણ ધન છે. એટલે બે કેવા છે? ધન જ આવશે. અને બે ધન હોય એ પ્રથમ ચરણની અંદર રહેલા હોય છે. એવી રીતે એની અંદર આપણે જોઈ તો એનો x યામ કેવો છે? તો કે ઋણ. અને y યામ જો તો કેવો છે? ધન. તો બીજા ચરણમાં x યામ છે એ ઋણ હોય છે અને y યામ છે ધન હોય છે. અને પહેલા આમાં આપણે લખવાનો નિયમ છે, પહેલા x યામ જ લખાય છે અને પછી y યામ જ લખાય છે. એ રીતે આપણે તમે તૃતીય ચરણની અંદર જાઓ તો આ x યામ કેવો છે? ઋણ. જ્યારે આ y યામ છે એ કેવો છે? એ પણ ઋણ છે. એટલે બંને ઋણ રહે છે. અને ચતુર્થ ચરણની અંદર જાઓ તો એનો x યામ છે જુઓ તો ધન છે, y યામ છે જુઓ તો એ ઋણ છે. તો આ રીતે તમે એની સમજ મેળવી તો બંને ધન હોય, બરાબર? તમને આપેલા યામ બંને ધન હોય તો એ પ્રથમ ચરણમાં હોય, તો બંને ઋણ આપ્યા હોય તો એ તૃતીય ચરણમાં આવે. અને દ્વિતીય ચરણમાં છે x યામ ઋણ હોય અને y યામ છે કેવો હોય? ધન હોય. એનાથી ઉલટું ચોથા ચરણની અંદર તો કે એમાં x યામ છે એ ધન હોય અને y યામ છે કેવો હોય છે? ઋણ હોય છે. હવે તમને એમ કીધું હોય કે ભાઈ કોઈ બિંદુનું નિરૂપણ કીધું, ધારો કે એ બિંદુ છે અને એનું નિરૂપણ તમને કરવાનું કીધું હોય કે ભાઈ 3 અને 2 આ બિંદુનું નિરૂપણ તમે આલેખની અંદર કરો. તો આપણે કઈ રીતે કરીએ? તો આ x યામ એટલે 3 એટલે ક્યાં જાય? અને બે ધન છે અને બે ધન છે એટલે કયા ચરણમાં છે આપણે ખબર પડી જાય. તમને એમ કહે કે આવો પ્રશ્ન પૂછે કે એ 3 2 એ ખાલી કયા ચરણમાં હોય, તો બંને ધન હોય એટલે આપણે કહીએ કે પ્રથમ ચરણમાં હોય. એટલે આ સંકેત ઉપરથી આપણે ખ્યાલ આવીએ કે કયું બિંદુ છે એ કયા ચરણમાં હશે. તો હવે આ બિંદુ ક્યાં આપણે નિરૂપણ કરીએ? તમે 9મા ધોરણમાં એ શીખી ગયા છો. તો કે 3 ક્યાં છે? x યામ તો અહીંયા 3 છે અને 2 ક્યાં છે? y યામ તો અહીંયા છે. અને એકબીજાને ક્યાં મળે છે? તો કે અહીંયા આપણે મળ્યું છે. તો આ બિંદુ છે અને આપણે નિરૂપણ છે એ 3 2 આમ કરીએ છીએ. તો આ જે બિંદુ અહીંયા મળ્યું છે એ આ બિંદુ એ 3 અને 2 છે. એટલે આપણે બિંદુ નિરૂપણ છે આ રીતે 9મા ધોરણમાં કરતા શીખી ગયા, એની આપણે સમજ પ્રાપ્ત કરી. હવે બીજું તમને વાત કરું કે આપણે વાત કરી છે કે x અક્ષની કોઈ પણ બિંદુના અંતરને y યામ અથવા તો કોટી કહે છે. શું કીધું? y અક્ષથી કોઈ પણ બિંદુનું અંતર, ધારો કે આ y અક્ષ છે, તમે સમજો આ y અક્ષ છે એનાથી કોઈ પણ બિંદુનું અંતર લ્યો, ધારો કે અહીંયા મેં લીધું, આ બિંદુ લીધું, તો આ અંતર છે કોનું થયું? એ હંમેશા આપણે શું મળે છે? x યામ મળે છે, જેને આપણે કોટી કહીએ છીએ. એ બાજુ આ બાજુ લો, ધારો કે અહીંયા છે y અક્ષથી અહીંયાથી અંતર કોઈ લો તો એ કયું આવશે? હંમેશા બિંદુ તો કે y યામ આવશે, જેને આપણે કોટી કહીએ છીએ. તો અહીંયા પણ આવી કે આ બાજુ પણ આવી કે આ બાજુ એની લંબ અંતર આપણે લઈએ. અને બીજું આપણે કીધું છે કે x અક્ષથી કોઈ પણ બિંદુના અંતરને એ y યામ અથવા તો ભુજ કહે છે. આ x અક્ષ છે એનાથી કોઈ અંતર તમે લો, ધારો કે મેં અહીંયા લીધું છે, તો આ જે છે એ y યામ મળે. અહીં ગમે ત્યાં લો તમે એનો અંતર છે તો એ આપણે શું મળે? હંમેશા y યામ મળે છે, જેને આપણે ભુજ કહીએ છીએ. એવી રીતે નીચે જાવ તો પણ એ રીતે તે પ્રાપ્ત થાય. આ પણ આપણને સમજ હોય છે. અને આગળમાં મેં કીધું છે કે x અક્ષ પરના કોઈ પણ બિંદુના યામ એ x0 સ્વરૂપમાં હોય. x અક્ષ પરનું કોઈ પણ બિંદુ, ધારો કે હું એમ કહું કે એક બિંદુ અહીંયા છે, આ તો આ બિંદુનો યામ કયા થશે? તો કે 2 અને 2
0 થશે, કારણ કે y અંશ એ 0 છે, x અંશ છે કેટલા છે 2, એટલે કીધું છે કે x કોઈ પણ બિંદુ છે એને આપણે x0 વડે દર્શાવીએ, એટલે y હંમેશા કેવો હોય 0 હોય, એટલે એને આપણે આવી રીતે દર્શાવી શકીએ છીએ. એવી જ રીતે જો y અક્ષ પરના કોઈ પણ બિંદુઓના યામ એ 0y સ્વરૂપમાં હોય છે, તો y અક્ષ પર આપણે લઈએ, ધારો કે અહીંયા મેં લીધું, તો આનું બિંદુનું યામ શું થાય 0 અને 3 થાય, એટલે કે y x યામ છે એ કેવો થાય 0 થશે. એટલે આપણે એને બતાવવું હોય તો આપણે બતાવી 0y તરીકે લઈ શકીએ. y એના કોઈ પણ અક્ષ છે એના પરનું કોઈ પણ બિંદુ હોય તો એ રીતે આપણે દર્શાવીએ. આ પણ આપણે સમજ હોવી જોઈએ. બીજું આપણે કીધું અંતર સૂત્ર. આપણે આ બે બિંદુ કોઈ આપ્યા અને બે બિંદુ વચ્ચેનું અંતર છે એ કેટલું હોય, તો આપણે કીધું છે કે બિંદુ એક p આપ્યું છે અને એના યામ કેવા આપ્યા છે x1 y1 આપ્યું છે, અને એક બિંદુ q આપ્યું છે x2 y2, વચ્ચેનું અંતર સૂત્ર છે એ આપણે મેળવીએ. હાલો અહીં તમને વિદ્યાર્થી મિત્રો આપણે મેળવીએ. આ જે સૂત્ર મેં બતાવ્યા છે ને એ સૂત્રનું નિર્માણ કેવી રીતે થાય આપણે અહીંયા સમજીએ. તમારે જો આની સમજ જોતી હોય તો સ્ક્રીનશોટ લઈ લેવી. મેં અહીંયા એક પાછો આલેખ દોર્યો છે અને એનું પહેલું ચરણ જ લીધું છે એ બતાવ્યું છે અહીંયા. હવે આપણે એને સમજીએ. ધારો કે અહીંયા મેં એક બિંદુ p લીધું છે અને અહીંયા બિંદુ એક q લીધું છે. આપણે જે બે બિંદુ આપ્યા છે ને p અને q, એ બે બિંદુ છે એની વચ્ચેનું અંતર કેટલું છે આપણે અંતર સૂત્ર મેળવવું છે. તો આના આપણે p બિંદુ છે એના યામ આપણે કયા કીધા x1 y1 છે, અને આ q નું તો કે x2 y2 છે એના યામ. હવે અહીંથી એનો આ આપણે ધરી કે આનાથી એનું લંબાઈ અંતર આપણે લેવી તો આ x બિંદુ પર છે એ અહીં આપણે એક બિંદુ r મળે છે, અને એના યામ કયા થશે તો આપણે કહીએ અહીં x1 કહી શકશું, અને એ રીતે અહીંથી અહીંયા હું લંબ દોરું તો અહીંયા કેવું હોય છે અને આપણે q કહીએ pqrs કહી દઈએ તો આ છે x2 થશે. એવી જ રીતે અહીંથી હું y અક્ષ ઉપર દોરું લંબ તો અહીંયા એનો યામ કેવો હશે તો કે y1 થશે, અને એવી જ રીતે અહીંથી હું આમ દોરી નાખું તો અહીંયા જે બને છે એ y2 થશે. અહીં ધારો કે એક બિંદુ મને અહીં મળે છે અને એ બિંદુને આપણે t કહી દઈએ, એટલે કે pqrs t. તો આના યામ છે ધારો કે આ અહીંથી આનું અંતર કેટલું થશે, ધારો કે અહીંથી આપણે લઈએ તો rs નું જે અંતર છે કેટલું હોય તો કે આમાંથી હું આ બાદ કરી નાખું એટલે કે x2 x1 થશે, એટલે કે આને એટલેથી અહીંયા સુધીની લંબાઈ છે એ x2 x1 થશે. એવી જ રીતે અહીંયા જો લંબાઈ લઉં તો આમાંથી છે એટલે કે y2 y1 જેટલું થશે, એટલે એ આમાં કેટલું થયું તો કે y2 y1. તો આ એક તમે જુઓ તો કાટકોણ ત્રિકોણ થયો. p t q માં t ખૂણો કાટકોણો છે અને પાયથાગોરસનો સિદ્ધાંત વાપરો તો આપણે લખીએ કે આ બાજુનો વર્ગ વત્તા આ બાજુનો વર્ગ, અને એનું તમે જો વર્ગમૂળ કરો તો તમને આ બાજુની લંબાઈ છે એ પ્રાપ્ત થાય. તો એ બાજુની લંબાઈ કેટલી હશે તો આપણે જોઈએ તો x2 x1 વત્તા એનો વર્ગ વત્તા y2 y1 એનો વર્ગ, અને એનું વર્ગમૂળ કરીએ તો એટલું થાય. તો આની લંબાઈ આપણને મળી, અને આ જે લંબાઈ છે કોની છે આ PQ ની છે, અને PQ ની લંબાઈ છે એ જ તે આપણે અહીંયા બતાવ્યું છે કે PQ બરાબર એટલે કે અંતર સૂત્ર થયું x2 x1 એનો વર્ગ અને y2 y1 એનો વર્ગ થશે. આવી રીતે હવે એને મારે જો અને આ બાજુ લખું કે આને બાજુ કોઈ ફેર પડવાનું નથી, એટલે મને સરળતા ખાતર જો મારે લખવું હોય તો અથવા આમાં લખી શકું કે PQ બરાબર x1 x2 કૌંસનો વર્ગ વત્તા y1 y2 કૌંસનો વર્ગ ને આખું વર્ગમૂળમાં લખી શકાય. અથવા તો અમારે જો વર્ગમૂળ ન લખો તો હજી ત્રીજી રીતે લખી શકીએ છીએ કે PQ નો વર્ગ બરાબર x1 x2 કૌંસનો વર્ગ વત્તા y1 y2 કૌંસનો વર્ગ રૂપે આપણે લખી શકીએ છીએ. બીજી આપણે વાત કરી છે એની અંદર કે અંતર હંમેશા કેવું હોય અણુણ હોય છે. અણુણ એટલે ઋણ ન હોય એવું. અંતર ક્યારે ઋણ હોવાનું નથી. આથી આપણે માત્ર ધન વર્ગમૂળ જ લઈશું, એટલે આપણે જે વર્ગ કરીએ ને આપણે જે વર્ગમૂળમાં જે સંખ્યા મળશે ને એ ધન જ મળશે. અને બીજું આપણે એમ કીધું છે કે બિંદુ P છે એ x y નું ઉદ્ગમ બિંદુ O થી 0 0 થી અંતર કેટલું હશે તો કે P O બરાબર વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ થાય. તો ઉદ્ગમ બિંદુ O થી આ P વચ્ચેનું જે અંતર છે અને એ અંતર સૂત્ર આપણને અહીંયા પ્રાપ્ત થાય છે એ PO બરાબર વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા
y નો વર્ગ થાય. અંતરના કેટલાક ગુણધર્મો આપણે જોઈએ કે ભાઈ આપણે અંતર સૂત્ર મેળવ્યું હતું યામ ભૂમિતિની અંદર, તો એના કેટલાક ગુણધર્મો છે. કોઈ પણ ત્રણ બિંદુ A, B અને C માટે આપણે લઈએ તો આમાં એક ગુણધર્મ એમ કહે છે કે AB ની જે લંબાઈ છે એ હંમેશા 0 અને 0 કરતાં મોટી જ હોય છે, એટલે કે અંતર હંમેશા અણુણ હોય છે, ક્યારેય ઋણ હોતું નથી. બીજું કીધું છે જો A બરાબર B હોય તો જ AB ની લંબાઈ છે કેટલી થાય? 0 થાય. ત્રીજું કીધું છે જો AB વત્તા BC એ ત્રીજી બાજુ એટલે કે AC, તો A અને B અને C એ અસમરેખ બિંદુઓ છે કે કોઈ પણ બે બાજુઓનો લંબાઈનો સરવાળો એ ત્રીજી બાજુ જેટલો જો ન થાય તો એ ત્રણેય બિંદુઓ કેવા છે? અસમરેખ છે. તો આપણે ઘણી બધી એવું પૂછે કે અસમરેખ છે સાબિત કરો, તો આપણે એનો અંતર સૂત્રની મદદથી મેળવી શકીએ, એટલે બહુ જરૂરી છે. ચોથી વાત કરી છે A, B અને C સમરેખ બિંદુ હોય અને બિંદુ B એ બિંદુ A અને C ની વચ્ચે હોય તો AB વત્તા BC બરાબર AC થાય. સમરેખ બિંદુ હોય તો શું થાય? તો કે AB વત્તા BC બરાબર આપણે શું લખીએ કે AC લખીએ છીએ. એટલે જો એવી રીતે બાબત હોય, સમરેખ હોય અને જો B બિંદુ એ A અને C ની વચ્ચે હોય તો AB વત્તા BC બરાબર આપણે AC લખીએ છીએ. બીજી આપણે વિશેષ નોંધ આપણે જેને આગલા ધોરણ 9 ની અંદર આપણે અમુક ત્રિકોણની બાબતો અને ચતુષ્કોણની બાબતોને અભ્યાસ કરી ગયા છે, એ આપણે પણ સમજ હોવી જોઈએ. આપણે અહીં મેં નોંધ આપી છે, જો બે બાજુઓની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુની લંબાઈ કરતાં વધારે હોય તો બે બિંદુઓ ત્રિકોણ છે કે જે તે બિંદુઓ ત્રિકોણ રચે છે. કોઈ પણ બે બાજુઓનો લંબાઈનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં જો મોટો થાય તો નક્કી થઈ જાય, આપણે આ શરત 9માં ત્રિકોણની અંદર શીખી ગયા હતા, તો એ ત્રિકોણના છે શિરોબિંદુ એટલે ત્રિકોણની રચના કરી શકે. બીજી વાત કરી છે A અને B થી સમાન અંતરે આવેલા બિંદુઓ AB ના લંબ દ્વિભાજક પરનું બિંદુ હોય. A અને B બિંદુ હોય અને એનાથી સમાન અંતરે કોઈ બિંદુ આવેલું હોય તો આ રેખાખંડ AB એ એનો ત્યાંથી દોરો તો એનો લંબ દ્વિભાજક બની શકે. ત્રીજી વાત, x અક્ષની કોઈ પણ બિંદુનું લંબ અંતર એ y આયામ થાય, અને આપણે એને માનકમાં બતાવ્યું, કારણ કે યામ એ y આયામ મળે છે, અંતર છે એટલે એ માનકમાં બતાવવાનું ઋણ લઈ શકાય નહીં, એટલે ધન જ હોય, એટલે આપણે એને માનકમાં બતાવ્યું. એવી રીતે y અક્ષની કોઈ પણ બિંદુનું લંબ અંતર માનકમાં x યામ થાય છે. અને પાંચમી વાત કરી, x અક્ષના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર એ x1 x2 માનાંકમાં એ બે વચ્ચે x અક્ષ ઉપરનો બિંદુ હોય તો એ બેનો તફાવત કેટલો હોય? તો x1 x2 જેટલો, અને પણ માનાંકમાં એટલે કે એ જે અંતર મળે છે એ ધન હંમેશા હોય. y અક્ષ પરના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર છે એ માનાંકમાં છે y1 y2 એટલે બેનો તફાવત, y2 y1 લખો કે y1 y2 લખો. જો ચતુષ્કોણની ચાર બાજુઓની લંબાઈ સમાન હોય તથા વિકર્ણની લંબાઈ પણ સમાન હોય તો એ ચતુષ્કોણ કેવો હોય? ચોરસ હોય. આપણે 9માં ચતુષ્કોણના લંબ કે ભાઈ એને ચારે બાજુ હશે એ લંબાઈ સરખી હોય અને એનો વિકર્ણો પણ સરખા હોય તો એ ચતુષ્કોણ કેવો હોય? ચોરસ હોય છે. આઠમી વાત કરી છે એક ચતુષ્કોણ કે જેની ચારે બાજુઓ સમાન હોય તથા એક ખૂણો જો કાટખૂણો હોય તો પણ આપણે એને કેવો કહીએ? ચોરસ. બધી જ બાજુઓ સરખી હોય અને કોઈ એક ખૂણો જો કાટખૂણો હોય એટલે બધી જ ખૂણાઓ છે એ કાટખૂણા થઈ જાય એટલે એ પણ કેવો થાય? ચોરસ થાય છે. નવમી વાત કરી, જો ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન હોય પણ તેના વિકર્ણો છે સમાન ન હોય તો એને સબાચક કહે છે, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ અને સામસામેની બાજુઓ સરખી હોય પણ વિકર્ણો છે સરખા હોય નહીં તો એને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ. જો ચતુષ્કોણની સામસામેની બાજુની એક જ જોડ સમાંતર હોય અને વિકર્ણો સમાન ન હોય તો એને સમલંબ ચતુષ્કોણ કહે છે. એકને માત્ર એક જ બાજુઓ સમાંતર હોય અને વિકર્ણો સમાન ન હોય તો એને આપણે કેવા ચતુષ્કોણ કહીએ છીએ? સમલંબ ચતુષ્કોણ કહીએ છીએ. 11મું કીધું છે બિંદુઓ A x1 y1 b x2 y2 અને C x3 y3 થી સમાન અંતરે હોય તેવા બિંદુઓને ત્રિકોણ ABC નું પરિકેન્દ્ર કહેવામાં આવે છે.
તો એના સમાન અંતરે એટલે આપણે લખીએ કે PA બરાબર PB બરાબર PC પણ આપણે લખી કે એ પરિકેન્દ્ર હોય. જે ચતુષ્કોણની સામસામેની બંને જોડ સમાન હોય અને વિકર્ણો પણ સમાન હોય તો તે લંબચોરસ થાય. સામસામેની બંને બાજુની જોડ એ સમાન હોય, એની સામેની બાજુની જોડ પણ સમાન હોય અને વિકર્ણો પણ કેવો હોય, સમાન હોય તો એ ચતુષ્કોણ કેવો હોય, લંબચોરસ હોય છે. જે ચતુષ્કોણની બધી જ બાજુઓ સમાન હોય પરંતુ વિકર્ણો સમાન ન હોય તો તે સમબાજુ ચતુષ્કોણ કહે છે. બધી જ બાજુઓ સરખી હોય અને વિકર્ણો સમાન ન હોય તો એવા ચતુષ્કોણને આપણે સમબાજુ ચતુષ્કોણ કહીએ છીએ. તો આ રીતે આપણે અહીંયા જે પરિકેન્દ્રો આપ્યા છે એવી રીતે લંબ કેન્દ્ર, મધ્ય કેન્દ્ર અને અંત કેન્દ્ર એવા બધા કેન્દ્રોની પણ આપણને સમસ્યા આપણે ભણી ગયા છીએ. એ સમજ આપણે આ બાબતે રાખીએ તો અંતરસૂત્રની મદદથી જે કંઈ આપણને મેળવવાનું કીધું હોય એ આપણે સરળતાથી મેળવી શકીએ. સ્વાધ્યાય 7.1 નો પહેલો દાખલો. નીચે આપેલા બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. તો આપણે અંતર સૂત્ર જાણીએ છીએ, એના મદદથી આપણે અંતર બે બિંદુ વચ્ચેનું કેટલું અંતર હોય તો આપણે પહેલા દાખલામાં એક બિંદુ છે 2 3, બીજું 4 1. બીજા દાખલાની અંદર એમાં -5 7 અને -3 -1 3 અને ત્રીજા દાખલામાં AB અને -A અને -B આપેલા છે. તો આપણે અહીંયા પહેલો દાખલો અહીંયા ગણીએ, બીજો તમારે છે એ જાતે ગણવાનો છે અને આપણે ત્રીજો પણ અહીંયા ગણીશું. તો કઈ રીતે ગણી શકાય આપણે જોઈએ. સૂત્રનો સીધો ઉપયોગ બહુ સરળ છે. તો અહીંયા પહેલા આપણે ધારી લઈશું. ધારો કે A 2 3 અને B 4 1 છે. હવે એમાં આપણે A ને છે x1 y1 કહીશું અને એના બિંદુ B ના છે યામ છે x2 y2 લેવી. તો આપણે અંતર સૂત્ર વાપરીએ કે AB બરાબર વર્ગમૂળનું સૂત્ર છે આપણે જાણીએ છીએ બધા કે x1 ઓછા x2 કૌંસ આખાનો વર્ગ વત્તા y1 ઓછા y2 આખા કૌંસનો વર્ગ. તો હવે આપણે આની કિંમત લઈએ. x1 એટલે કેટલા તો કે 2 ઓછા x2 એટલે કેટલા તો કે 4 કૌંસનો વર્ગ. y1 એટલે કેટલા તો કે 3 ઓછા y2 એટલે કેટલા તો કે 1 એનો વર્ગ. આનું સાદું રૂપ આપીએ, આમાંથી બાદ કરો એટલે -2 વચ્ચે એનો વર્ગ. આમાંથી 1 બાદ કરી નાખો 3 માંથી એટલે વચ્ચે અહીંયા 2. હવે એનો વર્ગ કરી નાખીએ. -2 નો વર્ગ કેટલો થાય? 4 થાય. -1 વર્ગતા હોય વર્ગ કરો એટલે વર્ગનો અર્થ શું થાય એનો? જો આ સમજવા જેવું છે કે આનો વર્ગને હું આવી રીતે પણ લખી શકું, એનું વિભાજન કરી નાખું, ગુણાકારના રૂપમાં ફેરવી નાખું. એટલે તો -2 ગુણ્યા ઓછો ઓછે ઓછે કેવા થઈ જાય? વધતા, અને 2 નો ગુણાકાર એટલે 4 થશે. એટલે આ 4 થશે, આ પણ 4 થશે. એટલે ટોટલ કેટલા થઈ ગયા? 8. હવે આનું વર્ગમૂળ કરી નાખો. 8 ને આપણે કઈ રીતે 4 ગુણ્યા 2 થાય ને, એટલે 4 નું વર્ગમૂળ કરી નાખું એટલે 2 થઈ જાય. અને વર્ગમૂળ 2 એકમ. આપણે એકમ કાંઈ નથી આપ્યું તો આપણે એકમ લખીએ છીએ. તો આમ લખીએ કે આમ આપે બે બિંદુઓ વચ્ચેનું અંતર 2 વર્ગમૂળમાં 2 એકમ છે. તો આ રીતે આપણે દાખલો ગણીએ છીએ. બીજો દાખલો આપણે ત્રીજો અહીંયા ગણવાનો છે. તો ત્રીજા દાખલાની અંદર આપણે જોઈએ તો આપણે આમાં પણ ધારી લઈશું કે ધારો કે AB અને B A ઓછા એટલે ઓછા A અને ઓછા B છે. તો આમાં પણ આપણે A એટલે કેટલા ગઈ x1 y1 અને B એટલે x2 y2. અંતર સૂત્રમાં જેમ વાપર્યું એમ જ ગણવાનું છે. અને આ બીજો દાખલો તમે આવી રીતે જ ગણી શકશો, એ તમારે જાતે ગણી લેવાનો છે. તો AB બરાબર શું લખી શકાય? વર્ગમૂળમાં x1 ઓછા x2 કૌંસનો વર્ગ વત્તા
y1 ઓછા y2 કૌંસનો વર્ગ. હવે આપણે જોઈએ આમાં કે આ x1 ની કિંમત કેટલી છે તો કે ઓછા કેટલી તો કે ઓછા a છે. x2 એટલે કેટલા છે ઓછા a છે અને આખાનો વર્ગ વત્તા y એટલે કેટલા થશે a b થશે y1 એટલે b અને y2 એટલે ઓછા b એટલે આપણે એને મોટા કૌંસમાં લઈ લઈએ ઓછા b એટલે આપણને એનો ખ્યાલ આવે નિશાનીમાં ભૂલ ન રહે એટલા માટે આપણે એમ કરીએ છીએ આવો મોટો કૌંસ લઈ લઈએ છીએ અને આનો વર્ગ થશે. હવે ઓછે ઓછે કેવા થઈ જશે વત્તા થઈ a વત્તા a કૌંસનો વર્ગ પછી અહીંયા b ઓછે ઓછે કેવા થઈ જશે વત્તા એટલે કે b કૌંસનો વર્ગ. સાદું રૂપ આપો આ બંનેનો સરવાળો એટલે 2a એનો વર્ગ આનો બંનેનો સરવાળો એટલે 2b એનો વર્ગ એટલે કે હવે આનો વર્ગ કરી નાખીએ 4 એનો વર્ગ આનો વર્ગ કરીએ તો 4b નો વર્ગ 4 સામાન્ય કાઢનો વર્ગમૂળની બહાર આપણે લઈ લઈએ તો આનું વર્ગમૂળ થઈ જાય એટલે કેટલા થાય 2 થઈ જાય અને બાકીનું વધે કેટલું અંદર વર્ગમૂળમાં તો x નો વર્ગ વત્તા b નો વર્ગ એકમ. તો આપણે આ a b છે બે બિંદુ વચ્ચેનું અંતર તો આપણે લખીએ કે આમ આપે બે બિંદુઓ વચ્ચેનું અંતર બે વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ એકમ છે. તો આ રીતે બહુ સરળ પડે છે અંતર સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલાઓ ગણી શકીએ. સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 2 એમાં એમ કીધું છે બિંદુઓ 0 0 અને 36 15 વચ્ચેનું અંતર શોધો. આગળ એમાં કીધું છે કે વિભાગ 7.2 ની અંદર તમને બે શહેર a અને b વચ્ચેનો એ અંતર શોધવાનું કીધું છે એ તમારે જોવાનું છે. તો અમે એમાં એમ કીધું છે એક શહેર a થી શહેર b પૂર્વમાં 36 કિમી અને ઉત્તરમાં 15 કિમી અંતરે આવેલું છે. શું કીધું છે એક શહેર a છે એ શહેર a થી આ શહેર b છે એ પૂર્વમાં 36 કિમી અને ઉત્તરમાં 15 કિમી અંતરે આવેલું છે. ખરેખર માપા વગર શહેર a અને શહેર b વચ્ચેનું અંતર શોધી શકાય? જો હા તો a અને b વચ્ચેનું અંતર શોધો. આપણે એને સમજીએ. ધારો કે હું અહીંયા એક ઉત્તર અને પૂર્વ એ બે દિશા લઈ લો. આ છે એ પૂર્વ છે અને આ દિશા છે એ ઉત્તર છે. હવે અહીંયા આપણે એ બિંદુ અહીંયા લઈએ અને તમને ખ્યાલ આવી ગયો કે આ જે છે બન્યું એ x અક્ષ બન્યું અને આ y અક્ષ બનશે. તો અહીંયા આપણે બિંદુ a લઈ લઈએ તો એના અહીંયા નક્કી થઈ ગયું કે 0 ને 0 થશે ઉદ્ગમ બિંદુ થઈ ગયું. હવે અહીંથી a બિંદુથી b છે શહેર કેટલો દૂર છે તો કે અહીંથી 36 કિમી પૂર્વ દિશામાં 36 કિમી આનું અંતર છે 36 કિલોમીટર છે અને ત્યાંથી પાછું 15 કિલોમીટર છે એ ક્યાં છે ઉત્તરમાં છે એટલે અહીંથી આ 15 કિમી થયું. તો અહીંયા જે છે એ અહીંયાની લંબાઈ છે અહીંયા મળશે ને આપણે અહીંયા 15 કિમી થયું. તો અહીંયા જે આપણે અહીંયા બિંદુ જે મળ્યું છે એ કયું છે શહેર b થશે અને એના અહીંયા લેવા જાય તો 36 ને 15 થશે. તો હવે તમે જો આ બે બિંદુ વચ્ચેનું અંતર આપણે માપી તો કે હા તો આપણે લખી શકશું કે હા બંને શહેર વચ્ચેનું અંતર માપી શકાશે. તો આપણે અહીંયા લઈએ ધારો કે a 0 0 અને b 36 આપી જ દીધું છે આપણે 15 આ તો છે જ બરાબર. તો આપણે એનું સૂત્ર છે હવે તમે ઉદ્ગમ બિંદુ માટેનું એક સૂત્ર જાણી ગયા
કે ઉદ્ગમ બિંદુઓથી કોઈ પણ બિંદુ વચ્ચેનો અંતરનું સૂત્ર એ જ લખીએ એટલે AB બરાબર આપણે એક સૂત્ર જાણી ગયા હતા તો x નો વર્ગ વત્તા y નો વર્ગ થશે એટલે કે આ x એટલે કેટલા તો કે તમે સમજી લો x નો વર્ગ x એટલે કેટલા તો કે x આ થશે એટલે કે 36 અને વત્તા એનો વર્ગ અને વત્તા એ 15 નો વર્ગ થશે y એટલે આ ઉદ્ગમ બિંદુ માટેનું છે એટલે બીજા બિંદુના જે આમ હોય એ જ આપણે અહીંયા લેવાના હોય હવે આનો આપણે વર્ગ કરીએ તો આનો વર્ગ કરીએ એટલે શું થાય 36 ગુણ્યા 36 6 3 18 9 1 10 36 3 ને 18 19 20 ને 21 એટલે કેટલા થાય 1296 થાય અને 15 નો વર્ગ 225 વાનો હું સરવાળો કરું તો 5 ને 1 વધી 1 એટલે 5 11 વધી તેની 1 અને 10 ને 2 12 વધી તેની 1 2 ને 4 ને 1 5 એટલે કે 1500 થયા હવે એનું વર્ગમૂળ કરું તો કેટલું થઈ જાય 49 અને આપણને 51 તો આપણે લખીએ કે આપણે AB બરાબર એટલો જવાબ મળ્યો છે એટલે આ બંને AB એટલે A અને B એક શેર છે કોઈ બંને તો એની વચ્ચે આમ બંને શહેર વચ્ચેનું અંતર 39 એકમ થાય તો આ રીતે આપણે આ દાખલો છે ગણી ગઈ તમારે આની જરૂર હોય તો સ્ક્રીનશોટ લઈ અને તમે લખી શકો છો સ્વાધ્યાય 7.1 એનો ત્રીજો દાખલો જાતે ગણવાનો છે બહુ સરળ છે હું હમણાં તમને સમજાવું એની રીતે દાખલા નંબર 4 ચકાસો કે 5 - 2 6 4 અને 7 - 2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે ત્રીજા દાખલામાં તમને એમ કીધું છે કે ચકાસો કે આવા 3 બિંદુઓ આપી દીધા છે અને એ સમરેખ બિંદુઓ છે તો સમરેખ ક્યારે થાય તો સમરેખ આપણે ત્યારે જ કહીએ કે તમે એના જે 3 બિંદુઓ આપ્યા છે એ 3 બિંદુઓના એ બબેના તમે અંતર શોધો અને અંતર છે બેના અંતર જેટલો ત્રીજાનું જો અંતર થાય તો સમજવાનું કે ત્રણેય શિરોબિંદુ એક જ રેખામાં આવેલા છે અને એમ ન થાય તો નથી એટલે આપણે એક જ રેખામાં આવેલા એ સમરેખ બિંદુઓ છે એવું આપણે સાબિત કરીએ છીએ એટલે બહુ સરળ છે એટલે તમારે એ AB BC અને AC શોધી નાખો એના પર તમને ખ્યાલ આવી જાય આમાં આપણે શોધી એનો તમને પણ ખ્યાલ આવશે આમાં આપણે બતાવવાનો છે એ સમદ્વિબાજુ છે તો ચાલો ગણીએ આપણે ધારો કે A 5 - 2 B 6 4 અને C 7 - 2 છે આને આપણે x1 y1 કહી દઈએ આ B ને x2 y2 કહી દઈએ અને C ને x3 y3 કહી દઈએ તો અંતર સૂત્ર પહેલા AB મેળવી પછી BC મેળવી અને પછી AC મેળવી તો પહેલા સૂત્ર મૂક્યું કે AB બરાબર શું લખીએ કે તો આપણે એનું અંતર સૂત્ર છે જ તે x1 - x2 કૌંસનો વર્ગ વત્તા y1 - y2 કૌંસનો વર્ગ તો x1 કેટલા છે તો કે 5 તો એની જગ્યાએ આપણે 5 લીખીએ 5 ઓછા x2 કેટલા છે તો કે 6 કૌંસનો વર્ગ વત્તા y1 કેટલો છે ઓછા 2 ઓછા અને y2 છે એ 4 છે એનો વર્ગ હવે સાદું રૂપ આપી દઈએ 5 માંથી 6 માંથી 5 એટલે ઓછા 1 જવાબ મળશે આપણને એનો વર્ગ આ બે ઓછા ઓછા સરવાળો થાય ઓછા 6 થશે એટલે કે આ બંનેનો આનો વર્ગ કરીએ એટલે કેટલા થાય 1 થાય આનો વર્ગ કરીએ એટલે 36 થાય હવે આ બંનેનો સરવાળો તો આપણને કેટલું મળશે 36 ને 1 37 51 હવે એવી રીતે આપણે બીજું મેળવીએ BC મેળવીએ તો BC નું સૂત્ર લખવું x2
માઇનસ x3 કૌંસનો વર્ગ વત્તા y2 માઇનસ y3 કૌંસનો વર્ગ. કિંમત મૂકી દઈએ. x2 એટલે કેટલા 6 ઓછા અને x3 એટલે કેટલા 7 વત્તા y2 એટલે કેટલા તો કે 4 અને y3 એટલે ઓછા 2 છે. એટલે આને આપણે શું કરી લઈશું મોટા કૌંસમાં લઈ લઈએ એટલે આપણે ખ્યાલ આવી જાય. હવે આમાંથી બાદ 6 માંથી એટલે કે 7 માંથી 1 બાદ કરો એટલે ઓછા 1 જવાબ મળશે. આ વર્તા છે, આ ઓછે ઓછે વર્તા થઈ જાય છે. એક સ્ટેપ આપણે વધારે લખીએ સમજાય એટલે નકર આપણે સીધું પર લખીએ કે તો કેટલા થઈ જાય 6. હવે એનો વર્ગ કરી નાખીએ તો આનો વર્ગ 1 અને 6 નો વર્ગ 36. તો સરવાળો કરીએ તો આપણને કેટલો મળે છે 37 એકમ. એવી જ રીતે આપણે જે છે એ આ ત્રીજું મેળવીએ તો કે AC બરાબર વર્ગમૂળમાં x3 માઇનસ x1 કૌંસનો વર્ગ વત્તા y3 માઇનસ y1 કૌંસનો વર્ગ. એની કિંમત મૂકી. જો x3 એટલે કેટલા છે 7 ઓછા અને x1 એટલે કેટલા છે 5 કૌંસનો વર્ગ વત્તા y3 કેટલા છે ઓછા 2 નિયમના ઓછા અને આ પણ કેવા છે ઓછા એટલે ઓછા 2 અને કૌંસ આખાનો વર્ગ. આપણે આમાં પણ મોટો કૌંસ લઈ લઈએ તો વર્ગમૂળ આ 7 માંથી 5 બાદ કરી નાખો એટલે આપણને કેટલા જવાબ મળશે 2 એનો વર્ગ વત્તા આનું સાદું રૂપ ઓછા 2 ઓછે ઓછે કેવા થઈ જશે વત્તા 2 કૌંસનો વર્ગ. એક સ્ટેપ હું બધા લખું એટલે સમજાય જાય. તો 2 નો વર્ગ અહીંયા 2 માંથી 2 બાદ કરો એટલે કેટલો થઈ જાય 0 એનો વર્ગ. એટલે આનો વર્ગ અને આમાં 0 નો વર્ગ એટલે 0 થઈ છે. એટલે આનો વર્ગ કરીએ એટલે કેટલો થઈ છે ખાલી 4 જવાબ આવે અને એનું વર્ગમૂળ કરીએ એટલે 2 એકમ. તો આના પરથી આપણે હવે લખીએ કે જુઓ તમે AB આપણને કેટલું મળ્યું વર્ગમૂળમાં 37, BC આપણને કેટલું મળ્યું વર્ગમૂળમાં 37 અને AC કેટલું મળ્યું 2 એકમ. તો આપણે એમ લખીએ કે અહીં AB અહીં આપણે AB કહીશું આ છે BC છે અને આ છે AC. તો AB અને BC બે કેવા છે AB બરાબર BC એના બરાબર AC છે તો ના. તો બે બાજુઓ કેવી છે સમાન હોય. ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો એ ત્રિકોણ આપણે કેવો કહેવાય માટે ત્રિકોણ ABC માં ABC સમદ્વિબાજુ શિરોબિંદુઓ છે. તો આજે આપણે આ ત્રિકોણ ABC ના જે શિરોબિંદુ આપ્યા એ કોના છે તો કે દ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો હવે તમે આવી જ રીતે મેળવશો ત્રીજા દાખલામાં તો તમને શું મળશે એમાં તો તમને એની અંદર છે કોઈ પણ બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થઈ જતો હોય એટલે તમારે કહેવાનું કે આ ત્રણ બિંદુઓ છે એ કેવા છે સમરેખ છે.